રાધે રાધે ભક્તો, શું તમે સવારે ઉઠીને સૌથી પહેલાં સાવરણીથી સાફ સફાઈ કરો છો? તો ધ્યાનથી સાંભળો, નહીં તો દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી કાયમ માટે ચાલ્યા જશે. અમે તમને સાવરણી વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું જે તમારે જાણવા જરૂરી છે. તૂટેલી સાવરણીનું શું કરવું અને કયો સરળ ઉપાય તમને કરોડપતિ બનાવી શકે છે. તૂટેલી સાવરણી ફેંકતા પહેલાં આ વિડીયો અવશ્ય જુઓ. શું તમે જાણો છો કે 3 પ્રકારની સાવરણી હોય છે? બહુ ઓછા લોકો આ જાણે છે, પરંતુ એ સાચું છે કે ઘરમાં રાખેલી સાવરણી પણ તમારા ભાગ્યને અસર કરી શકે છે. જો સાવરણી યોગ્ય રીતે સંગ્રહિત ન હોય તો તે દેવી લક્ષ્મીને ઘરમાં પ્રવેશતા પણ રોકી શકે છે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કોઈ સાવરણી શુભ છે અને કઈ અશુભ છે. પ્લાસ્ટિકની સાવરણી, ડાળીઓવાળી સાવરણી અને ફૂલોવાળી સાવરણી, આમાંથી કઈ સાવરણી તમારા ઘર માટે યોગ્ય છે અને કઈ ગરીબી લાવી શકે છે, તમને અહીં ખબર પડશે. ઘણા લોકોએ પણ વિચારે છે કે પુત્રવધુ કે નોકરાણીએ ઘર સાફ કરવું જોઈએ. અમે તમારા માટે આ પ્રશ્નનો જવાબ આપીશું, કારણ કે સાવરણી ફક્ત સફાઈનું સાધન નથી. શાસ્ત્રોમાં તેને દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વ્યક્તિને ધનવાન બનાવી શકે છે. જો કે સાવરણી સાથેની ભૂલો પણ ગરીબી તરફ દોરી શકે છે. આપણા શાસ્ત્રોમાં સાવરણી સાથે સંકળાયેલા અનેક શુભ અને અશુભ સંકેતોનું વર્ણન છે. સાવરણી સાથે કેટલીક ક્રિયાઓ ટાળવી જોઈએ, કારણ કે આનાથી જ જીવલેણ સમસ્યાઓ થઈ શકે છે. સાવરણીને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીંતર તે દેવી લક્ષ્મીની બહેન લક્ષ્મીને આકર્ષે છે, જેને ગરીબી અને પ્રતિકૂળતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો એક સમસ્યા ચાલુ રહે છે અને બીજી ઊભી થાય છે, તો તમારા ઘરમાં સાવરણીની સ્થિતિ એક પરિબળ બની શકે છે. જો બધું બરાબર ચાલી રહ્યું હોય તો તે ઠીક છે. જો કે સતત અશાંતિ રહેતી હોય તો તમારે સાવરણી સાથે સંબંધિત આ બાબતો પર ચોક્કસપણે વિચાર કરવો જોઈએ. આ બાબતો તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. જો તમે આ સિદ્ધાંતોને સમજો છો અને અપનાવો છો તો ચાલો શીખીએ કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો. જ્યારે તમારા જીવનમાં એક સમસ્યા બીજી સમસ્યા જેટલી ઝડપથી સમાપ્ત થતી નથી અને તમારા ઘરની સંપત્તિ સતત ખતમ થઈ રહી છે, જ્યારે આવક ઓછી હોય અને ખર્ચ વધારે હોય, ત્યારે સમજો કે તમારા જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું. આવી પરિસ્થિતિઓમાં કેટલીક બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ક્યારેક આપણે પોતે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવી રહ્યા છીએ અને તેનો ખ્યાલ પણ નથી આવતો. આમાંનું એક મહત્વપૂર્ણ તત્વ સાવરણી છે. હા, સાવરણી ભલે સામાન્ય લાગે, પણ તે આપણા જીવન અને આપણા ઘરની ઉર્જા પર ઊંડી અસર કરે છે. જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે. જો કે જો ખોટા સમયે અથવા બેદરકારીથી ઉપયોગ કરવામાં આવે તો ગરીબી અને દુઃખ આવવાનું બંધ થતું નથી. આજકાલ મોટા ભાગના લોકો આધુનિક જીવનશૈલી જીવે છે. તેમની પાસે નોકરીઓ છે, સમયનો અભાવ છે અને આ દોડધામમાં લોકો ઘણીવાર ઘરમાં શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપતા નિષ્ફળ જાય છે. પરંતુ સત્ય એ છે કે જ્યારથી દુનિયા બની છે ત્યારથી એક પણ ઘર એવું નથી રહ્યું જ્યાં સાવરણીનો ઉપયોગ ન થયો હોય. ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો તેનો ઉપયોગ સારી રીતે કરે છે, જ્યારે કેટલાક તેનો ઉપયોગ ખોટી રીતે કરે છે. અને આ નક્કી કરે છે કે ઘર સુખી
કે દુઃખનો અનુભવ કરશે કે નહીં. ઘણા લોકો સાવરણીને તેની યોગ્ય જગ્યાએ રાખતા નથી. તેઓ તેને ગમે ત્યાં છોડી દે છે અને સમયાંતરે ઝાડુ મારે છે, જેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. અમે સૂચવીએ છીએ કે જો સવારે ઝાડુ મારવું તમારા માટે મુશ્કેલ હોય તો ઓછામાં ઓછું સાંજે ઝાડુ મારવું. ઘરમાં ગંદકી જમા થવા ન દેવી, અને જો તમે કચરો ભેગો કર્યો હોય તો સાંજ પછી તેને બહાર ફેંકશો નહીં, કારણ કે આ પણ અશુભ માનવામાં આવે છે. હવે સાવરણી ખરીદવાની વાત આવે છે. તમારે એ પણ જાણવાની જરૂર છે કે કયો પક્ષ અને કયા દિવસે તમારે સાવરણી ખરીદવી જોઈએ. અમુક દિવસો એવા હોય છે જ્યારે સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવે છે. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો અને સાવરણીનો ઉપયોગ કરશો તો મારા પર વિશ્વાસ કરો અને તમારા ઘરમાં મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થશે અને સુખ અને સમૃદ્ધિના દરવાજા ખુલશે. તમારે કયા દિવસે તમારી સાવરણી ખતમ થઈ જાય પછી તેને ફેંકી દેવી જોઈએ અને કયા દિવસે તમારે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. પહેલાં અમે તમને જણાવી દઈએ કે નવી સાવરણી ખરીદવા માટેનો સૌથી શુભ દિવસ શનિવાર છે. જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો ત્યારે તમારે પહેલા શનિવારે તેનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે તેને ખરીદવામાં કોઈ વાંધો નથી, પરંતુ જો તમે એક ખરીદો છો તો તમારા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. સાવરણી ખરીદતી વખતે અઠવાડિયામાં 7 દિવસ હોય છે: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારને અશુભ માનવામાં આવે છે. તમારે આ દિવસોમાં સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ. ભલે ભૂલથી પણ રવિવાર, મંગળવાર અને શનિવારને ક્રૂર દિવસો માનવામાં આવે છે, પણ આ દિવસોમાં સાવરણી ખરીદવી આપણા માટે અત્યંત ફાયદાકારક છે. જો તમે દિવાળી કે અન્ય કોઈ તહેવાર પર સાવરણી ખરીદો છો અને તેને ઘરે લાવો છો તો તે એટલું જ શુભ અને ભાગ્યશાળી રહેશે કે તમે ક્યારેય કલ્પના પણ ન કરી શકી હોય. તમારે હંમેશા સોમવાર સાવરણી ન ખરીદવી જોઈએ. સોમવારે સાવરણી ખરીદવાથી આર્થિક નુકસાન થઈ શકે છે, અને જો શક્ય હોય તો શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આનાથી તમારા ઘરમાં ધન આવશે. હવે અમે તમને જણાવીશું કે તમારે કયા ખૂણામાં સાવરણી રાખવી જોઈએ, કયા ખૂણામાં સાવરણી રાખવાનું ટાળવું જોઈએ. અમે તમને એ પણ જણાવીશું કે કયા ખૂણામાં ક્યારેય સાવરણી રાખવી જોઈએ નહીં. ઈશાન ખૂણો, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ, તે એવી જગ્યા છે જ્યાં આપણે આપણા ઘરનો પૂજા ઘર બનાવીએ છીએ. તમારે ત્યાં ક્યારેય સાવરણી રાખવી જોઈએ નહીં. તે પૂજા સ્થળ છે અને ખાસ કરીને પૂજા ઘરમાં તમારે સાવરણી રાખવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. નહીંતર ત્યાં સાવરણી રાખવાથી દેવતાઓનો આગમનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે, જે તમારા ઘરમાં દુર્ભાગ્ય અને નકારાત્મકતા લાવશે. યાદ રાખો કે તમારે ક્યારેય ઈશાન ખૂણામાં સાવરણી રાખવી જોઈએ નહીં. હવે તમે વિચારી રહ્યા હશો કે જો તમે ઈશાન ખૂણામાં સાવરણી ન રાખી શકો તો તમે તેને ક્યાં રાખી શકો? સાવરણી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થાન ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો છે, જેને નેતૃત્વ ખૂણો પણ કહેવાય છે. નેતૃત્વ ખૂણામાં સાવરણી રાખવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેવું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નેતૃત્વ ખૂણાને માલિકનું ઘર માનવામાં આવે છે. તેથી નેતૃત્વ ખૂણામાં સાવરણી રાખવાથી ઘરના માલિકની સફળતા સુનિશ્ચિત થાય છે. હવે ચાલો ચર્ચા કરીએ કે તમારે ઘર ક્યારે સાફ કરવું જોઈએ. ઝાડુ અને પોચા કરવાનો યોગ્ય સમય કયો છે? આપણા વેદ અને પુરાણો 4 વખત સમયનો ઉલ્લેખ કરે છે. જે કોઈ રાત્રે ઝાડુ કરે છે તેના ઘરમાં ગરીબી પ્રવર્તે છે,
આજના આધુનિક યુગમાં જો આ શક્ય ન હોય અથવા તમારે આમ કરવાની ફરજ પાડવામાં આવે તો તમારે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે. તમારા ઘરને સ્વચ્છ રાખવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં જાતે જ નિવાસ કરી શકશે અને તેની પોતાનું નિવાસસ્થાન સ્થાપિત કરી શકશે. લક્ષ્મીને પોતાનું ઘર બનાવવા માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જગ્યાની જરૂર છે. એટલા માટે દેવી લક્ષ્મીને તમારા ઘરમાં રહેવા માટે સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યાની જરૂર છે. જો તમે રાત્રે ઝાડુ લગાવો છો અથવા જો તમને કોઈ ગંભીર મજબૂરી હોય જેના કારણે તમારે રાત્રે ઝાડુ લગાવવું પડે છે તો તમારે શું કરવું જોઈએ? બહાર કચરો ફેંકશો નહીં. ઝાડુ લગાવતી વખતે ક્યારેય તમારા પગ ઝાડુને સ્પર્શ કરશો નહીં. જો તમે ભૂલથી ઝાડુને સ્પર્શ કરો છો તો તમારે તેને સ્પર્શ કરવો જોઈએ અને માફી માંગવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તમારા પગ ઝાડુને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી આપણા ઘરમાં આવતી નથી, પરંતુ તેના બદલે લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે. આ ખૂબ જ વિચિત્ર લાગે છે, પરંતુ જો આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો જ્યારે આપણા પગ ઝાડુને સ્પર્શ કરે છે ત્યારે ઝાડુમાંથી જંતુઓ આપણા શરીરમાં પ્રવેશ શકે છે. તમે ઘણીવાર તમારા માતા પિતાને ઘરે ઠપકો આપતા સાંભળ્યા હશે, ઝાડુ પર પગ ન મૂકો. આનું કારણ એ છે કે સાવરણી ધાર્મિક રીતે જોડાયેલી માનવામાં આવે છે. વાસ્તવિક સત્ય શું છે? જ્યારે તમે ઝાડુ પર પગ મૂકો છો ત્યારે તમારા પગ ગંદા થઈ જશે અને સાવરણીને સ્પર્શ કરવો એ દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જ્યારે તમે ઝાડુ પર પગ મૂકો છો ત્યારે દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થાય છે અને તેવી જ રીતે તમારા ઘરમાં જંતુઓ ફેલાય છે, કારણ કે તમે ઘરની આસપાસ ફરો છો. ક્યારેય સાવરણી પર પગ ન મૂકો. જો તમે તેના પર પગ મૂકો છો તો તમારે તેને તરત જ ધોઈ નાખવો જોઈએ. સૂર્યાસ્ત પહેલાં ક્યારેય સાવરણીની ધૂળ ઘરની બહાર ન ફેંકશો. શાસ્ત્રોમાં આ ધૂળને ફક્ત ધૂળ કરતાં વધુ માનવામાં આવે છે. જ્યારે તેને ઘરની બહાર ફેંકવામાં આવે છે ત્યારે દેવી લક્ષ્મી આપણા ઘરમાંથી કાયમ માટે નીકળી જાય છે અને તેની જગ્યાએ તેમની બહેન લક્ષ્મી પ્રવેશ કરે છે. યાદ રાખો, સાવરણી હંમેશા ઘરમાં છુપાવીને રાખવી જોઈએ. ક્યારેય ભૂલથી પણ તમારે સાવરણી ખુલ્લી ન છોડવી જોઈએ. તેને ખુલ્લામાં છોડી દેવી એ ખૂબ જ ખરાબ શુકન માનવામાં આવે છે. તેથી હંમેશા તમારા સાવરણીને એવી જગ્યાએ છુપાવવાનો પ્રયાસ કરો જ્યાં તે બહાર લોકો જોઈ ન શકે. હવે તમે વિચારી રહ્યા હશો કે આપણે આપણી સાવરણી ક્યાં રાખવી જોઈએ? આપણે તેને ક્યાં છુપાવી રાખવી જોઈએ? તો તમને તેને પલંગ નીચે રાખવાનું વિચારી રહ્યા હશો, પરંતુ તમારે આ બિલકુલ ન કરવું જોઈએ. નહીં તો તમારા ઘરનો ખોરાક ઝડપથી ખતમ થઈ જશે. તેથી તમારે તમારા પલંગ નીચે સાવરણી ન રાખવી જોઈએ. વધુમાં તમારા ઘરમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે. જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડુ મારવાનું શરૂ કરે તો સમજો કે મહેમાનનો આવવાનો છે. આ બધા આપણા સાવરણી સાથે સંકળાયેલા સારા અને ખરાબ શુકન છે. સૂર્યોદય પહેલાં નિયમિતપણે ઘરમાં ધોવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીની હાજરી સુનિશ્ચિત થાય છે. જો કે એક પ્રાચીન માન્યતા છે કે ગુરુવારે ઘર ધોવું ન જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થશે અને તમને સજા મળશે. તમે બીજા બધા દિવસોમાં ઘરમાં ધોવાનું કરી શકો છો. આ દિવસોમાં આ શક્ય નથી. ધ્યાનમાં રાખો કે આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે. તેથી જો તમે આમાં ખૂબ માનતા હોય તો તમારે આ વાત પર થોડું ધ્યાન આપવું જોઈએ. દરરોજ તમારા વાસણમાં 1 ચમચી અથવા અડધી ચમચી મીઠું ધોવા માટે વાપરો છો તો તે પાણીમાં ઉમેરવાનો પ્રયાસ કરો. મીઠું ખૂબ સસ્તું છે. તમે બજારમાંથી દરિયાઈ મીઠું ખરીદી શકો છો. તેને કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને તમારા ઘરને ધોવા માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં 2 ચમચો ઉમેરી શકો છો.
જો તમે તમારા આખા ઘરને ધોવા માટે વાપરો છો તો તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે. શનિવાર કે રવિવારે જ્યારે પણ તમને દિવસ યાદ ન હોય ત્યારે તમે ખુશીથી ધોવાના પાણીમાં મીઠું નાખીને સાફ કરી શકો છો. આનાથી કોઈ પાપ લાગશે નહીં. તમે જોશો કે તમારા ઘરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે અને સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેવા લાગશે, જેનાથી સતત શાંતિપૂર્ણ વાતાવરણ બનશે. ધ્યાનમાં રાખો કે જો તમે ગામમાં રહો છો તો ઘણીવાર એવું બને છે કે જો તમારા બંગલાનો દરવાજો ખુલ્લો રાખવામાં આવે છે તો ગાય, ભેંસ અથવા અન્ય પ્રાણીઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તેથી તમારે ક્યારેય ભૂલથી પણ ગાય કે અન્ય કોઈ પ્રાણીને ઘરના ઝાડુથી મારવું જોઈએ નહીં. જો તમારા પરિવારમાંથી કોઈ શુભ પ્રસંગ માટે જઈ રહ્યું હોય તો તમારે તરત જ તમારા ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. વ્યક્તિ ગયા પછી ઓછામાં ઓછા 8 કલાક સુધી તમારે ત્યાં રહેવું જોઈએ. શાસ્ત્રોમાં કોઈ વ્યક્તિ ઘરમાંથી બહાર નીકળ્યા પછી તરત જ ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવું મૃત્યુની નિશાની છે, તેથી તેનાથી બચવું જોઈએ. ઝાડુ ક્યારેય ઊભા ન રાખવા જોઈએ. ઘણા લોકો તેને દિવાલ પર રાખવાની આદત રાખે છે. આ ખૂબ જ ખરાબ શુકન છે અને ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે. જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તે સારા નસીબ લાવે તો ઘરમાં પ્રવેશ કરતી વખતે સાવરણી સાથે રાખવાનું ભૂલશો નહીં. શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી સાવરણીમાં વાસ કરે છે. જ્યારે તમે ઘરની અંદર સાવરણી લો છો ત્યારે તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પણ તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહી છે. આ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ સુનિશ્ચિત કરે છે. ઝાડુ મારવાનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યાસ્ત સમયે અથવા સૂર્યાસ્ત પછી તરત જ ઝાડુ મારવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન ઘણી મેલી વિધિઓ કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે સમયે ઝાડુ મારવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. જો તમે તમારા ઘરને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવવા માંગતા હોય તો તમે એક સરળ ઉપાય અજમાવી શકો છો. રાત્રે જ્યારે બધા સૂવાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે તમારા મુખ્ય દરવાજાની સામે એક સાવરણી મૂકો. આમ કરવાથી ઘરની આસપાસ રહેલી કોઈ પણ નકારાત્મક ઉર્જા સાવરણીથી દ્વારા શોષાઈ જાય છે અને ઘરમાંથી દૂર થઈ જાય છે. પરંતુ સવારે સાવરણી કાઢીને તેને ક્યાંક છુપાવવાનું યાદ રાખો, જેથી કોઈ તેને જોઈ ન શકે. વધુમાં, જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો બીજો એક ખૂબ જ ખાસ ઉપાય છે. કોઈ પણ મુખ્ય તહેવારના દિવસે અથવા જ્યારે કોઈ ખાસ જ્યોતિષ ઘટના જેમ કે ગ્રહણ, પૂર્ણિમાવસ, અમાવસ્યા અથવા શુભ સંયોગ હોય, અથવા જો તમે અનિશ્ચિત હોવ તો શુક્રવાર પસંદ કરો. તે દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે 4:30 વાગ્યાની આસપાસ નજીકના મંદિરમાં 3 નવી સાવરણી લઈ જાઓ. ખાતરી કરો કે આ સાવરણી કોઈને દેખાય નહીં અને તેમને ગુપ્ત રીતે મંદિરમાં છોડી દો. ગુપ્ત દાનને શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે. આ ઉપાય કરવાના એક દિવસ પહેલાં બજારમાંથી 3 નવી સાવરણી ખરીદો અને તેને તમારા ઘરમાં રાખો. બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઉઠો અને શાંતિથી કોઈને કહ્યા વિના મંદિરમાં જાઓ અને ઝાડુ ત્યાં છોડી દો. જો તમે આ નાનું કાર્ય ભક્તિ અને નિયમિતતાથી કરશો તો દેવી લક્ષ્મીના આશીર્વાદ ચોક્કસ તમારા જીવનમાં રહેશે અને ધીમે ધીમે તેની અસરો અનુભવવા લાગશે. આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા સાથે આ વાસ્તુશાસ્ત્ર ઉપાય અજમાવો. જો તમને આજની માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.